હેલો મારા નાના નાના ભૂલકાઓ, કેમ છો? મજામાં? હવે ખબર છે ને શું આવી રહી છે? શું? દિવાળી. ઓકે, તો દિવાળીમાં તમે સારી રીતે એન્જોય કરજો. ફટાકડા ફોડજો, નવા કપડાં પહેરજો, મીઠાઈ ખાજો. ઓકે, સારી રીતે ઉજવણી કરજો. પરંતુ એની સાથે સાથે શું? સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરજો. ઓકે, ચલો તો આજે આપણે ચાલુ કરીએ. આજે આપણે વ્યંજનમાં બે અક્ષર શીખીશું. કયા? થ અને દ. કયો છે આ? થ અને દ. એની પહેલા આપણે કેટલા વ્યંજન શીખી ગયા? કયા કયા ખબર છે તમને? ચલો એકવાર પુનરાવર્તન કરી લઈએ. તો સૌથી પહેલો કયો હતો? ક. કયો હતો? ક. કમળનો ક. પછી ખ. ખ શું હતું? ખડિયાનો ખ. ગ. ગણપતિનો ગ. ગ. ઘરનો ગ. ચ. ચકલીનો ચ. છ. છત્રીનો છ. જ. જથી શું હતું બાળકો? જમરૂખ. જમરૂખનો જ. જબલાનો જ. ટ. ટપાલીનો ટ. ઠ. ઠાડિયાનો ઠ. ડ. ડમરૂનો ડ. ઢ. ઢોલકનો ઢ. અણ. ફેણનો અણ. ત. તલવારનો ત. થઈ ગયું? અને ત ની પછી આવશે થ. થ ના પછી દ. બરાબર? તો આપણે થ અને દ બરાબર આજે ભણીશું. તો ચલો ચાલુ કરીએ. કયો છે? જુઓ, થ અને દ. આવી રીતે લખાય થ. થ કેવી રીતે લખાય? જુઓ, એકદમ ઈઝી છે, સરળ છે. આ શું આવ્યું? થ. થડનો થ. નીચે થડ હોય છે ને, કોઈ પણ વૃક્ષ હોય છે, ઝાડ હોય છે, તો એના નીચે હોય છે ને થડ, તે થડ. તો થડનો થ. આ છે થર્મસ. શું છે? થર્મસ. થર્મસનો થ. હવે આ થાળી, જેમાં આપણે શું કરીએ છીએ? જમીએ છીએ. જમવાનું જમીએ છીએ ને, તમે થાળીમાં જ જમો છો ને? તો થ. થાળીનો થ. અને આ છે થેલી. આપણી મમ્મી શાકભાજી શેમાં લાવે છે? થેલીમાં. થેલી હોય છે ને, કપડાની હોય, પ્લાસ્ટિકની હોય છે ને, તે થેલી. તો થ. થડનો થ. થ. થર્મસનો થ. થ. થાળીનો થ. અને થ. થેલીનો થ. જોયું? હવે શું આવશે? દ. જુઓ, દ તો એકદમ ઈઝી છે, હેને? તો દ. દફતરનો દ. બાળકો, અમે નાના હતા ને, તો આવા દફતર લઈને જતા હતા. દફતરને શું કહેવાય? બેગ, સ્કૂલ બેગ. બરાબર? તો દ. દફતરનો દ. આ છે દડો, એટલે કે બોલ. તો દ. દડાનો દ. આ છે દવા. આપણે બીમાર થઈ જઈએ છીએ, શરદી ખાંસી થાય, પેટમાં દુખે, ચક્કર આવે, માથું દુખે, કંઈ પણ થાય તો આપણને શું કરવી પડે છે? દવા ગળવી પડે છે ને? તો આ છે દ. દવાનો દ પણ કહેવાય. આમાંથી તમે કંઈ પણ યાદ રાખી શકો છો. તો આ છે દોડવું. દ થી દોડવું પણ થાય. જુઓ, આ બેટમેન છે, શું કરી રહ્યો છે? દોડી રહ્યો છે. બાળકો, તમે દોડો છો? દોડવું જ જોઈએ. રોજ સવારે ઉઠીને દોડવાનું, રન કરવાનું. ઓકે?
તો બાળકો દ દફતરનો દ દડાનો દ દવાનો દ અને દ થી શું થાય દડવું. જુઓ એકવાર ફરીથી આ થ તો થર્ડનો થ થર્મોસનો થ થાળીનો થ અને થેલીનો થ. હવે છે દ તો દ દફતરનો દ દડાનો દ દવાનો દ અને દ થી દડવું પણ થાય છે. ઓકે બાળકો, તો આજે આપણે શું શીખ્યા? થ અને દ. કયું? ભૂલો મત. થ અને દ. જોઈ લો આજે તમારું હોમવર્ક શું છે? પેજ નંબર 45 and 46 રીડિંગ એન્ડ રાઇટિંગ. પાના નંબર 45 અને 46 વાંચવાનું છે અને લખવાનું છે. ઓકે બાળકો? સરસ. ચલો હવે શું કરીશું? આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી તમારે અભ્યાસ કરતું રહેવું. ઓકે બાળકો? ચલો બાય. થેન્ક યુ.